ના અમારો પેલો જ અનુભવ છે કોઈ ફૂલે ફૂલ ગાડી બાઉન્સની એટલે પછી છેલ્લા એની ગાડી કહેવાય તોય અત્યારે ભેગું થવાની તૈયારી છે એક જ હરખો આખા 18 વીઘાનું પડવું છે અને 18 વીઘામાં એક જ હરખું ફ્લાવરિંગ એક જ હરખું ફાલ ગામ હે જામવંથલી જામનગર જિલ્લાનું જિલ્લો તાલુકો જામનગર ગામ જામવંથલી આ ફૂલે પુષ્પાની વેરાયટી પહેલી વખત વાવી અમે જુનાગઢથી બી મગાવ્યું હતું જામનગર કેસરી એગ્રોમાંથી અમને મળ્યું હતું કેસરી એગ્રી સોલ્યુશન જામનગર અને આને ફ્લાવરિંગમાં દાણામાં બહુ ખૂબ સારું છે અને અમારે તો હજી પહેલો અનુભવ છે તોય અમને બહુ સારું લાગ્યું છે અને આજે આ સાહેબ આવ્યા છે માહિતી લેવા તો અમે એને કહી કે નહીં આ બિયારણ બહુ ટોપ વેરાયટી ને બહુ ટોપ જાત છે આનો એકદમ ભરાવદાર છોડ છે દાણામાં ફ્લાવરિંગમાં બધી રીતે બહુ સારું છે અને પહેલા તો ખેડૂત મિત્રોને એ જણાવો કે તમે આનું વાવેતર કઈ રીતના અમે આનું વાવેતર આ તુવેર અત્યારે 135 થી 40 દિવસની થઈ છે અને બીજા નંબરમાં 72ની ગાડી વાવેતર કર્યું ફૂલે ફૂલ ગાડી 72ની એટલે પછી છેલ્લા એની ગાડી કહેવાય તોય અત્યારે ભેગું થવાની તૈયારી છે અને અડી ગયું છે એટલે આનો વિકાસ એ બહુ જોરદાર છે ફ્લાવરિંગમાં બહુ સારું છે અને બહુ વેરાયટી સારી છે હાઈટ કેવી મીડિયમ છે હાઈટ મીડિયમ હાઈટ છે અને ફ્લાવરિંગ ફૂલે ફૂલ બે સાઈડ આવી જાય અને તમારો તુવેર તમે વાવો છો કે ના અમારો પહેલો જ અનુભવ છે કોઈ વખત અમારા ગામની સીમાય નથી વવાણી આ પહેલી તુવેર છે એવી તુર જાત પહેલી વખત વવાણી છે અને હવે અનુભવથી એવું થાય છે કે લગભગ ધીરે ધીરે આ વાવેતર આગળ વધશે બરાબર અને બીજા ગામના ખેડૂતો જોવા આવે શું કહે છે આ એમ કહે કે ના વાવેતર કરાય બહુ સારું છે એમ એટલે તો કહું છું કે ભાઈ આ વાવેતર હવે આવતી સાલ બહુ વધી જાય ખેડૂત મિત્રો તમે આ ભાઈ બતાવી દેજો આખામાં કે બધે એક સરખો જ ફાલ છે એક જ હરખો આખા 18 વીઘાનું પડવું છે અને 18 વીઘામાં એક જ હરખું ફ્લાવરિંગ એક જ હરખું ફાલ બધી રીતે કમ્પ્લીટ બરાબર નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ